ગજોળ સીમમાં ગાયોને ઝેર આપી અને મારી નાખવા અંગેનું કૃત્ય કર્યો હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। આ બાબતે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। ગામના સીમાડામાં કેરાથી મુન્દ્રા જતા રોડ ઉપર ઉગમણી બાજુ સીમમાં ધનજી હરજી ભુડિયા નામના વ્યક્તિએ ગાયોને ભૂસામાં ઝેર જેવો પદાર્થ આપી અને ગાયોને મારી નાખેલ છે। આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર તપાસ માટે આવેલ અને ઔપચારિક તપાસ કરી અને કેસ સગેવગે થાય તેવી રીતે આરોપીની તરફેણમાં રહી અને કેસને નબળો કરવામાં આવેલ છે। ખરેખર આ ધનજી હરજી ભુડિયા વ્યક્તિએ જ ગાયોને મારી નાખી છે, જે બાબતે ગામ લોકોએ ખાતરી આપી છે અને તેઓ સાક્ષી પણ છે। તો પછી શા માટે પોલીસ કોઈ પગલાં લેતી નથી? શું આ ધનજી હરજી ભુડિયા માથાભારે શખ્સ છે માટે તેને ગાયો મારવાની છૂટ છે તેવું ગામના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। શું આ કાર્ય કોઈ અજાણ્યા વ્યક્તિએ તો નથી કર્યું ને, જેના લીધે કેસને રફે દફે કરવામાં આવે છે? તો આ બાબતે કેસને ધ્યાનમાં લઈ અને આરોપી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી છે। આવેદનપત્ર આપી અને કેરા ગામના લોકો દ્વારા જણાવાયું હતું કે જો 8 દિવસમાં આ આરોપી નહીં પકડાય તો કલેક્ટર તથા એસપી ઓફિસ સામે ધરણા કરવામાં આવશે। મારું નામ હરીસિંહ જાડેજા છે। અમારી સમસ્યા કેરા અને ગજોળની આજુબાજુમાં જે ઢોરો ઉપર થતા અત્યાચારો એ ટૂંક સમય થઈ રહ્યા છે એના વિરુદ્ધ અત્યારે અમે આવેદનપત્ર આપ્યું હતું। આ 2-4 દિવસ પહેલાં જે ગાયો 7 થી 8 ગાયોને જે ભૂસો ગમેલામાં ભૂસો નાખીને ભૂસામાં પોઈઝન એવું ઝેર નાખ્યું હતું, એનાથી 6 થી 7 ગાયો મૃત્યુ પામી હતી અને પશુ જે કૂતરા અને જે શિયાળા હોય જે એનું ખાધું હતું એ પણ 5-7 ત્યાં ડેથ થઈ ગયું। આ તો પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ એ લોકો રિપોર્ટ આપ્યું છે, પણ એમાં હજી કંઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અમને આપ્યું નથી અને પોલીસ અત્યારે એની કાર્યવાહી ધીમી ગતિ ચલાવી રહી છે। એ ગતિ છે ને એકદમ તેજ કરે અને આરોપીને તાત્કાલિક ધરપકડ કરે એવી અમારી હિન્દુ યુવા સંગઠનની માંગ છે। આ ગૌ હત્યા બંધ થઈ છે અને ઓછી થઈ છે, એમાં તો વધારે તો આ બનાવ ઓછા તો હમણાં થતા ગયા છે, પણ આવી રીતે જે આપણા જ હિન્દુ ભાઈઓએ આવો બનાવ બનાવ્યો છે તે ખરેખર શરમજનક બાબત છે। એટલે આ આપણા જ સમાજના વ્યક્તિઓને પણ આ તુચ્છ ઘટના છે, એટલે એમને વખોડવી જોઈએ ખરેખર। આ એક જ વ્યક્તિ વાડી માલિક જે છે હરજીભાઈ ભુડિયા ધનજી હરજી ભુડિયા પટેલ છે, કે પટેલ જે આવી દાતાર સમાજ છે આવું કૃત્ય જે કરે તો આવી સમાજને પણ આ વ્યક્તિને ખરેખર સમાજમાંથી પણ દૂર કરવો જોઈએ એવી અમારી માંગ છે। એ તો ચોક્કસ લાગી રહ્યું છે। આવો હવે અત્યારે એવો માહોલ સર્જાઈ રહ્યું છે કે કોમ વચ્ચે અને ભાઈઓથી ઝઘડા કરાવવાનો જ્યારે પ્રયત્ન છે તો આવા બનાવથી પણ આ વિમર્શ પેદા થાય એવું પણ લાગી રહ્યું છે। કે અમે ટૂંક સમય 8 દિવસની ખાલી મુદત આપી, 8 દિવસમાં આ આરોપીની ધરપકડ નહીં થાય તો અમે ભુજ કલેક્ટર કચેરી અને ડીએસપી કચેરી ધરણા કરશું અને મોટી સંખ્યામાં હિન્દુ યુવા સંગઠન અહીંયા એકઠું થશે, એનો ઈંટનો જવાબ અમે પથ્થરથી આપશું।